ભાજપનું રાજ અને શહેરનો કેટલો થયો વિકાસ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હવે સમય છે વિકાસ કાર્યોના હિસાબ કિતાબનો। નેતાઓ ફરી એકવાર મતદારો સમક્ષ જશે અને મતની ભીખ માગશે। મતદારો પણ પાછલા 8 વર્ષના લેખાજોખા કરીને પોતાની પસંદના પક્ષ પર પસંદગીનો કળશ ઢોળશે। ઉપલેટા પાલિકાની વાત કરીએ તો અહીં પાછલા 20 વર્ષથી ભાજપનો કેસરીયો છે। પાલિકામાં 9 વોર્ડમાં 36 જેટલી બેઠકો આવેલી છે। ગત ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો 36માંથી 28 બેઠકો ભાજપના ફાળે આવી હતી, જ્યારે કોંગ્રેસને 7 અને અન્યના ફાળે 1 બેઠક આવી હતી। જો કે 5 વર્ષ બાદ બદલાય છે સત્તાના સમીકરણ। રાજકીય પક્ષોની દશા અને દિશામાં પરિવર્તન આવ્યું। મતદારોની જાગૃતતા અને વિકાસની રાજનીતિ ઉપલેટામાં શું નવો ઇતિહાસ રચશે? શું ઉપલેટા રાજકોટનું સૌથી વિકસિત શહેર બનશે? શું છે ઉપલેટાવાસીઓનો મિજાજ? કેવા છે રાજકીય કાવાદાવા? જાણીએ અમારી વિશેષ રજૂઆતમાં। નગરપાલિકાની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે ને અત્યારે અમે આવ્યા છીએ ઉપલેટા નગરપાલિકા બાપુના બાવલા ચોકમાં છે। મારી સાથે અહીં અલગ અલગ રાજકીય પક્ષના જે કાર્યકર્તાઓ છે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ છે અને આપણે તેની પાસેથી જાણીશું કે છેલ્લા 5 વર્ષમાં ઉપલેટા માટે કયા સારા કામો કયા અને હજુ પણ ઉપલેટા માટે શું શેની જરૂરિયાત છે। ઉપલેટા નગરપાલિકામાં જો ગત ટર્મની વાત કરવામાં આવે તો વહીવટી શાસન પહેલા ભાજપનું શાસન હતું અને ભાજપની બોડી હતી। આપણે ભાજપના આગેવાન છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, છેલ્લા 5 વર્ષમાં ઉપલેટામાં કયા કામો થયા, કઈ મુખ્ય સમસ્યાઓ છે તે હલ થઈ? ઉપલેટા નગરપાલિકામાં 5 વર્ષમાં કામો જે વિકાસના થયા છે તમને પહેલાં કહું છું। ઉપલેટા નગરપાલિકામાં તમે જુઓ છો અત્યારે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે। સરકારનો એક અભિગમ છે જલ સે નલ, એટલે દરરોજ અડધી કલાક પાણી આપવાનું। એના માટેની પણ પાઇપલાઇન ચાલુ છે। 5 પાણીની ટાંકી બનાવવાના છે, 2 સમ બનાવવાના છે। આ ફિલ્ટર પ્લાન્ટ રિનોવેશન કરવાના છે જેથી કરીને લોકોને ચોખ્ખું પાણી મળી શકે। જે પાયાની સુવિધાની સાથે સાથે ભૌતિક સુવિધાઓ છે તે પણ ઉપલેટામાં વધી છે। આપણે કોંગ્રેસના પ્રતિનિધિ છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, ઘણી બધી જે પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે ભૌતિક સુવિધાઓ પણ વધી છે તેવું પણ કેવું છે, શું કહેશો? મારા મિત્ર દાનભાઈએ સુવિધાઓની વાત કરી, પણ હું તો સુવિધાને બદલે એમ કહું કે ભાજપનો એક પણ આગેવાન જાહેર ચોકમાં આવીને ડિબેટમાં આવવા તૈયાર નથી, મોઢું દેખાડી શકે એમ નથી, એવી સ્થિતિ છે। આવું શું કામ? ગઈ 5 વર્ષની ટર્મ દરમિયાન આ જ દાનભાઈ છે એ પ્રમુખ થયા, 1.5 કરોડ રૂપિયાના ખર્ચે પ્રમુખ થયા। 6 મહિના કે 8 મહિના રહ્યા તો આ જ દાનભાઈને પક્ષે કહી દીધું કે તમે અહીંના સ્થાનિક મુદ્દાની વાત કરો, રાજકારણ નહીં। ઉપલેટામાં શું જરૂરિયાત છે? હું એ જ કહું છું કે 1.5 કરોડ વાપરા ને 1.25 કરોડ વાપરા। આ ભ્રષ્ટાચાર કરીને આ સરકાર પાસે મોઢું દેખાડવા નથી, એ કઈ મોઢું દેખાડે એમ નથી। એટલે ઉપલેટામાં વિકાસની વાત કરો। વિકાસની વાત કરું કે દાનભાઈ એમ કીધું કે અમારે સ્વિમિંગ પુલનું કામ ચાલુ છે। 5 વર્ષ પહેલા, 3.5 કે 4 વર્ષ પહેલા એનો પાયો નખાણો, હજી 4 વર્ષથી સ્વિમિંગ પુલનું કામ પૂરું નથી થયું। જો ઉપલેટા માટે શું જરૂરિયાત છે, શું થવું જોઈએ ઉપલેટા માટે? ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં માનનીય દાનભાઈ ચંદ્રવાડિયા જે વોર્ડમાંથી વર્ષોથી ચૂંટાય છે અને નગરપાલિકાના પ્રમુખ બને છે, એ જ વોર્ડ આખો સુવિધા કોઈ પણ સુવિધા નથી। ઓવરઓલ ઉપલેટામાં શું ઘટે છે અત્યારે, શું દુવિધાઓ છે? ઉપલેટાના દરેક વોર્ડની અંદર રસ્તાઓ નથી, પાણીની વ્યવસ્થા નથી, ગટરની વ્યવસ્થા નથી અને કંઈ નથી। અને જેટલા પણ ઉપલેટાની અંદર કામ થાય છે એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે। સ્પષ્ટપણે આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ છે, આપણે તેની સાથે વાત કરીશું। તમે સર શું કહેશો, આમ જો ઉપલેટાની ઓવરઓલ સ્થિતિની વાત કરું તો કોઈ પણ પક્ષની સત્તા આવે, ભાજપની આવે, કોંગ્રેસની આવે કે કોઈ પણ પક્ષની સત્તા આવે, તમે ઉપલેટા માટે શું થવું જોઈએ, શું માની રહ્યા છો? ઉપલેટામાં કોઈ પણની સત્તા આવે એમાં કોઈ વાંધો નથી। વિકાસના કામો જે થાય છે તે ગ્રાન્ટમાંથી જ થાય છે। નગરપાલિકાના સ્વભંડોળ અત્યારે ખતમ થઈ ગયું છે। ઉપલેટામાં વહીવટી તંત્ર છેલ્લા 1 વર્ષથી છે વહીવટદાર। લોકોને જન્મ મરણના દાખલા માટે પણ 15-20 દિવસ લાગે છે અને એમાં પણ ધક્કા થાય છે। એટલે વહીવટી તંત્ર છેલ્લા 1 વર્ષથી સાવ કથળી ગયેલ છે। દાદા શું કહેશો, પ્રાથમિક સુવિધા, રસ્તા નથી બન્યા, રોડ નથી બન્યા, દાનભાઈ શું કહેશો? આ બધા એવું કહે છે। આ
કેવું તો ઘણું બધું છે કે ભાઈ જોઈ શકો છો બહારથી આવેલી વ્યક્તિ એમ કે આ ઉપલેટા આવું સરસ મજાનું છે, આવા રોડ રસ્તા સારા છે, તો એ બહારથી આવેલી વ્યક્તિ કહેતો હોય તો આઈનાને બધાને નહીં દેખાતું હોય. એક ઉપલેટાની અંદર એનિમલ હોસ્ટેલ 2018ની અંદર 135 કરોડને 1 કરોડ 35 લાખને ખર્ચે બનાવી છે. આખા ગુજરાતની અંદર ક્યાંય નથી. ફક્ત ને ફક્ત એક ઉપલેટાની અંદર જ છે. અને અત્યારે ત્યાં 900 પશુઓ જે રખડતા ભટકતા છે, રાખવામાં આવેલા છે, સાચવવામાં આવે છે. એનું ગામ ઉપલેટા નગરપાલિકા તો ઠીક, ગામ એનો ખર્ચો ભોગવે છે. ખરેખર આવું એનિમલ હોસ્ટેલ ક્યાંય નથી, તમે જોઈ શકો છો. સ્પષ્ટપણે જો જે તમામ લોકો છે તે પોતાની રીતે છે તે કહી રહ્યા છે. શું કહેશો? એ જે ગૌશાળાની વાત કરે, ગૌશાળા ખાનગી ટ્રસ્ટ આ કે એમાં નગરપાલિકાનો કોઈ નગરપાલિકા 1 રૂપિયામાં આપ્યો છે? દાનભાઈ તમે 5 વર્ષ શાસનમાં હતા. પણ એટલે જે તમામ જે લોકો છે તે કહી રહ્યા છે અને રોડ રસ્તાના મુદ્દા હોય, પાણીના પ્રશ્નો હોય, તે ન થઈ આવવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ભાજપ છે તે સ્પષ્ટપણે કહી રહ્યું છે કે પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે ભૌતિક સુવિધાઓ છે તેમાં પણ વધારો થયો છે. જોવાનું રહેશે કે જે આક્ષેપ પ્રત્યે આક્ષેપો છે અને જે દાવાઓ થયા છે તેને મતદારો છે તે કઈ રીતે જોવે છે. આગામી નગરપાલિકાની ચૂંટણીમાં મતદારો છે તે કોના પ્રત્યે પોતાનો પ્રેમ છે તે દેખાડે છે અને જીતનો તાજ છે તે કોને પહેરાવે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ઉપલેટા.